રાજકોટમાં સી વર્લ્ડ કમ્પ્યુટર્સ 20 વર્ષનો વિશ્વાસ હવે એઆઈ સાથે કોર્સ સીસીસી ટેલી જીએસટી ગ્રાફિક્સ અને પ્રોગ્રામિંગ 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગ લાઇવ પ્રોજેક્ટ્સ ગવર્મેન્ટ સર્ટિફિકેટ અને જોબ પ્લેસમેન્ટ સપોર્ટ સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની તક। જોધપુર વાંકાનેર ખાતે ખેરડિયા હનુમાનજી મંદિર ખાતે 56મો હનુમાનોત્સવ ઉજવાશે। 1 એપ્રિલે ધૂન ભજન અને 2 એપ્રિલે મુખ્ય મહોત્સવ સાથે મહાપ્રસાદ યોજાશે। પિલોચપરા પરિવારે ભક્તોને સહપરિવાર ઉપસ્થિત રહી દાદાના આશીર્વાદ લેવા આમંત્રણ આપ્યું છે। જામનગરના યુવા ખેલાડી આર્યન સાકડેચાએ પટનામાં યોજાયેલી નેશનલ સ્પર્ધામાં સોફ્ટબોલ થ્રો અને 200 મીટર દોડમાં ડબલ ગોલ જીત્યા। નાની ઉંમરે તેમની આ સિદ્ધિએ ગુજરાતનું ગૌરવ વધાર્યું। તેમની મહેનત અને પ્રતિભાને સર્વત્રથી શુભેચ્છાઓ મળી રહી છે। સોલગામાં મુકુંદભાઈ ચારુબેનની ગોલ્ડન એનિવર્સરી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ભવ્ય રીતે ઉજવાઈ। દીકરીઓએ સુંદર આયોજન કર્યું। સંગીત ડાન્સ અને સંસ્મરણોથી કાર્યક્રમ યાદગાર બન્યો। દંપતીના સંઘર્ષમય અને પ્રેરણાદાયી જીવન પ્રવાસને સૌએ બિરદાવ્યો અને શુભેચ્છાઓ પાઠવી। અમદાવાદમાં વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા મહામહિલા સંમેલન યોજાશે। મહિલાઓના વિકાસ સ્વરોજગાર કાનૂની હકો અને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવશે। તાલુકા સ્તરે મીટિંગો યોજાઈ રહી છે અને બહેનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સંમેલન મહિલાઓને સશક્ત બનાવવાનો મંચ બનશે। રાજકોટમાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા શ્રી રાંદલ માતાજીનો 180 લોટા ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો। વિશ્વકર્મા મંદિર ખાતે ભક્તોની મોટી ઉપસ્થિતિ રહી। પૂજા ભજન કીર્તન અને રાસ ગરબાથી ભક્તિમય માહોલ સર્જાયો। અમદાવાદના મણિનગર વિશ્વકર્મા બાગ ખાતે ગુર્જર સુથાર સમાજની ચૂંટણીમાં હસમુખભાઈ શંખલપરાએ બહુમતીથી વિજય મેળવ્યો। તેમના પ્રતિસ્પર્ધી રાજુભાઈ ચાપાનેરા રહ્યા। શાંતિપૂર્ણ મતદાન બાદ પરિણામ જાહેર થતાં સમાજમાં આનંદની લાગણી છવાઈ ગઈ। ગુર્જર સુતાર જ્ઞાતિ ક્રિકેટ ટૂર્નામેન્ટના ચોથા દિવસે અમરભાઈ પેશાવરિયા બ્રધર્સ 11 મેન ઓફ ધ મેચ બન્યા। તેમના શાનદાર પ્રદર્શનને સૌએ બિરદાવ્યું। ડોક્ટર હિતેશભાઈ ભાલારાને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું। અગ્રણીઓની હાજરીમાં ખેલાડીઓને ઇનામ આપી ઉત્સાહ વધારાયો। આણંદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીએ બક્ષીપંચ મોરચાના શહેર પ્રમુખ તરીકે નિમેશ સુથારની નિમણૂક કરી। તેઓ લાંબા સમયથી પાર્ટી સાથે સક્રિય રહી સામાજિક કાર્યમાં જોડાયેલા છે। તેમની નિમણૂકથી મોરચાની કામગીરીને નવી દિશા અને ગતિ મળશે તેવી આશા વ્યક્ત થઈ। લજાઈ ગામે પંજાસરા પરિવાર દ્વારા 2 એપ્રિલે શ્રી હનુમાન જન્મ જયંતિ મહોત્સવ ઉજવાશે। બપોરે 12:15 વાગે હવન અને 12:30 વાગે મહાપ્રસાદનું આયોજન છે। પરિવારજનોએ સહકુટુંબ ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા અપીલ કરાઈ છે। યજમાન નોંધણી માટે આમંત્રણ અપાયું છે। રાજકોટમાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા શ્રી વિશ્વકર્મા કપ 2026 રાત્રિ ક્રિકેટ ટૂર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો। માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પડધરીના અગ્રણીઓ સતીશભાઈ વડગામા, રવિભાઈ ધ્રાંગધરિયા અને નિલેશભાઈ ધ્રાંગધરિયા ઉપસ્થિત રહ્યા। યુવાનોમાં ઉત્સાહ સાથે ટૂર્નામેન્ટ સફળ રહી। અમદાવાદ નજીક ગાંધીનગર હેલીપેડ ખાતે 11-12 એપ્રિલે શ્રી વિશ્વકર્મા બિઝનેસ એક્સપો 2026 યોજાશે। વિશ્વકર્મા સમાજના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને એક મંચ પર લાવવાનો હેતુ છે। આયોજન બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું અને જવાબદારીઓ વહેંચાઈ। એક્સપો યુવાનો માટે નવી તકો અને નેટવર્કિંગ પ્લેટફોર્મ બનશે। પંચાસર ગામે ગુર્જર સુતાર જ્ઞાતિમાં પંચાસરા પરિવાર દ્વારા વિષ્ણુ યજ્ઞ અને સુરાપુરા દાદાની પૂજા ભવ્ય રીતે પૂર્ણ થઈ। યજ્ઞ પૂર્ણાહુતિ અને મહાઆરતીમાં ભક્તોએ ઉમંગથી ભાગ લીધો। પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમ સફળ રહ્યો અને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો। રાજકોટમાં ઉદ્ગમ સ્કૂલ આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જરીત સુરેલિયાએ શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું। તેમણે 38 રન બનાવી અને 4 વિકેટ લઈને ટીમને જીત અપાવી। તેમના ઉત્તમ રમત બદલ તેમને મેન ઓફ ધ મેચ એવોર્ડ એનાયત થયો। સમાજમાં ખુશીનો માહોલ સર્જાયો। તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂરથી કરો।